નમસ્કાર મિત્રો, હું છું સુમરા મહેબૂબ અને આજે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું કે જે માટલા ઉપર કલર કરવામાં આવે છે. લાલ કલરનો એક કલર કેવી રીતે કરે છે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ પહેલાં તમારે મારી યુટ્યુબની ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો વધારે ગમે તો શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે જોઈએ કે કેવી રીતે કરે છે કલર અને કેવી રીતે બનાવે છે એ નાના માટલા. આજે તમને હું પૂરો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયો પૂરો જોજો. ચલો જઈએ આપણે આગળ વિડીયોમાં વધીએ. તો આ રીતે પહેલાં કટિંગ કરવામાં આવે છે. આ છે નાનો માટલું. પછી આ રીતે ધીરે ધીરે એને હોલ પૂરી દેવામાં આવે છે. બહુ સરસ. તો આ રીતે બનાવવામાં આવે છે નાનું માટલું. તમે જોઈ શકો છો કમ્પ્લીટ બની ગયું છે. બહુ સરસ. આ જોઈ શકો છો તમે કેટલા નંગ બનાવેલા છે. આ રીતે બધા બનાવેલા હોય છે. હવે આપણે આગળ વધીશું કે કલર કેવી રીતે કરવામાં આવે છે નાના માટલા ઉપર. તો આ રીતે કલર કરવામાં આવે છે નાના માટલાને. તમે જોઈ રહ્યા છો મિત્રો. બહુ સરસ. અને આ છે લાલ કલર. બહુ સરસ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી યુટ્યુબની ચેનલ ઉપર. તમે આ જોઈ શકો છો. આ બધા જે નાના માટલા છે બધાને આ રીતે જ કલર કરવામાં આવશે. વિડીયો ગમ્યો તો વધુથી વધુ શેર કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ વધીએ. તો આ રીતે એનો પછી ગોઠવવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. લાઇનથી લાઇન થપ્પો મારવામાં આવે છે. બહુ સરસ. તમે જોઈ શકો છો કે કેટલા કલર કરેલા નાના માટલા પડ્યા છે અને આ રીતે થપ્પો મારવામાં આવે છે. બહુ સરસ. તો આ છે મિત્રો ભઠ્ઠી માટલા પકાવવાની. હું તમને બતાવવા જઈ રહ્યો છું અને અંદરથી પણ બતાવું કે કઈ રીતની ભઠ્ઠી આવે છે માટલા પકાવવાની. તો તમે જોઈ શકો છો કે આ રીતની પટ્ટી છે અને અંદર ગોળ ગોળ લાઈનથી ગોઠવવામાં આવે છે માટલા. અને આ રીતે ભઠ્ઠીની અંદર લકડા નાખી દેવામાં આવે છે માટલા પકાવવા માટે. આ બધા લકડા છે જે ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને આ છે નાની કુલકી જે મુહૂર્તમાં રાખવામાં આવે છે. એને પણ કલર કરેલો છે.
આ પણ છે કુલ્કી, હજુ સુધી તેને કલર પણ કર્યો નથી. એને પણ કલર કરવામાં આવશે. તમે જોઈ શકો છો કઈ રીતના લાઇનથી ગોઠવવામાં આવ્યા છે. તો આ તો આપનો આજનો વિડીયો. આપણે હવે વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ચલો મળીશું આવતા વિડીયોમાં. ઓકે.